પાલનપુરના તીનબત્તી વિસ્તારમાં 5 દિવસ અગાઉ થયેલી મહિલાની કરપીણ હત્યાના મામલે હવે રણસિંગુ ફૂંકાયું છે। પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીથી અસંતુષ્ટ પરિવારજનોએ આજે એસપી કચેરી ગજવી હતી અને અન્ય આરોપીઓની ધરપકડ માટે આક્રમક માંગ કરી છે। પાલનપુર શહેરના હૃદય સમાન તીનબત્તી વિસ્તારમાં 5 દિવસ પૂર્વે બનેલી પત્નીની હત્યાની ઘટનામાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે। આ મામલે આજે મૃતક મહિલાના પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને પાલનપુર એસપી કચેરીએ પહોંચ્યા હતા। પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરતા પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે આ હત્યા પાછળ માત્ર પતિ જ નહીં પરંતુ સાસરિયા પક્ષના અન્ય સભ્યોનો પણ હાથ છે। પરિવારનો દાવો છે કે આ એક સુનિયોજિત કાવતરું હતું, જેમાં સંડોવાયેલા તમામ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે। સૌથી હૃદયદ્રાવક અને ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર હત્યાકાંડ મૃતકની નાની માસૂમ દીકરીની નજર સામે જ ખેલાયો હતો। આ નાની બાળકીએ પણ પોતાના સગા વહાલાઓ સામે ગંભીર નિવેદન આપ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેના કારણે પરિવારમાં રોષની જ્વાળાઓ વધુ ભભૂકી છે। હાલમાં પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને પોલીસે મુખ્ય આરોપી પતિની ધરપકડ કરી છે, પરંતુ પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી અન્ય આરોપીઓના હાથમાં કાયદાની બેડીઓ નહીં પડે ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે। એસપી કચેરીએ પહોંચેલા સમાજના લોકોએ નિષ્પક્ષ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કડકમાં કડક સજાની માંગણી કરી છે। देखिए, घटना बनी है, इधर की रहने वाली लड़की थी, पालनपुर शादी की थी। 4 साल से वो घर बैठी थी, 2 लड़कियां थी। बार बार वो नशा करके आता था और लड़की को मारता था। उसकी मम्मी उसको नहीं भेज रही थी क्योंकि हर बार मारझूट करता था। एक दफा तो पुलिस केस भी बना था। अभी उसने बहाना किया कि मेरी बहन की शादी है, तुम घर पे आ जाओ। लड़की को यूं कि चलो ननद की शादी है, मैं जाऊं, मेरा घर बस जाएगा। और वो लड़की वहां से बस में बैठ के आई, शाम तक आ गई। रात को 12-1 बजे उसने उसके घर वालों ने, उसके पप्पा ने, उसकी मम्मी ने, उसके बहनों ने, सबने मिलके हाथ पांव पकड़ के उसके हस्बैंड ने उसका गला काट डाला। अगर ये कह रहा है कि मैंने अकेले ने मेरी बीवी को मारा है, तो अगर एक बकरे को या जानवर को अपने कुर्बान करते ना, तब भी 4-5 लोगों की जरूरत पड़ती है। तो ये तो इंसान थी, हाथ पांव मार सकती थी और हाइट बॉडी में माशाअल्लाह थी। तो किसी एक का काम नहीं है। वो उन लोगों को बचाने के लिए वो अकेला कह रहा है कि मैंने अकेले ने किया है, मगर उसमें कहीं ना कहीं वो लोग शामिल है। अगर इसका रिमांड लिया जाए तो पता चलेगा कि कितने लोग उसमें शामिल थे और दोषियों को सजा मिलनी चाहिए, यही हमारी डिमांड है। પાલનપુરની આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી છે। જ્યારે એક માસૂમ બાળકી તેની માતાની હત્યાની સાક્ષી હોય ત્યારે પોલીસ તંત્ર પર નૈતિક દબાણ વધી જાય છે। હવે જોવાનું એ રહેશે કે એસપી કચેરીએ થયેલી આ રજૂઆત બાદ પોલીસ તપાસનો વ્યાપ કેટલો વધારે છે અને શું ખરેખર અન્ય આરોપીઓ જેલના સળિયા પાછળ જશે। બીકે ન્યૂઝ આ પીડિત પરિવારની ન્યાયની લડતમાં સતત તેમની સાથે રહેશે।